દામનગર ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરતા અગ્રણીઓ. દામનગર ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરતા અગ્રણીઓ. દામનગર શહેરના સ્વામી શ્રી નારાયણ ગુરુકુળ પરિસરમાં દામનગર શહેર સમસ્ત ત્રિપાંખી સાધુ સમાજ સૌ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. સૌરાષ્ટ્રભરથી 8 ટીમે ભાગ લીધો. દામનગર ટીમ ફાઇનલ સુધી પહોંચી અને સોમનાથ ટીમ વિજેતા બની. વિવિધ શહેરોમાં સતત 6ઠ્ઠી વખત સોમનાથ ટીમે ટ્રોફી મેળવી હતી. આગામી દિવસમાં સુરત અને પછી મહારાષ્ટ્રના નાગપુર ખાતે પણ સોમનાથ ટીમ રમવા જશે. ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા સોમનાથ ટીમને દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિત સ્થાનિક અગ્રણીઓના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરી. બેસ્ટ બેટ્સમેન સીતારામભાઈ હરિયાણી, બેસ્ટ બોલર નીતિન ગોસ્વામી, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અનિલ બાપુ સહિતના ખેલાડીઓનું શિલ્ડ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયું હતું. દામનગર સમસ્ત ત્રિપાંખ સાધુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ સોમનાથ 11, કેપ્ટન કિશોર બાપુ, ઉપવિજેતા ટીમ શિવ 11, દામનગર કેપ્ટન નિપુલ પુરી બાપુ, જીગા બાપુ. આ ટુર્નામેન્ટમાં 8 ટીમ સોમનાથ 11, ઓમ નમો નારાયણ, શિવ 11, હનુમંત 11, આદેશ 11, બુઢીઢાળ, મહાદેવ 11, પરફેક્ટ 11, 12.5 શાખા ટીમોએ ભાગ લીધો. ખેલાડીઓનો ઉત્સાહ વધારતા સમાજના વડીલો, અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ તમામ ખેલાડીઓને વિવિધ પુરસ્કારથી સન્માન કર્યું. બ્યુરો રિપોર્ટ, નટવરલાલ જેબાતિયા.